અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતક દંપતીમાંથી યુવતીનો મૃતદેહ સપ્તાહ બાદ વતન પહોંચ્યો. કામરેજની વિભૂતિ પટેલનો મૃતદેહ વતન પહોંચ્યો. સ્વજનો પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ કર્યા બાદ મેઘાણીનગરમાં મેડિકલ કોલેજ હોસ્ટેલ પર ક્રેશ થયું, જેમાં ઘણા લોકોના મોત થયા હતા, જેમાં સુરત જિલ્લામાં રહેતા પરિવાર પણ સવાર હતા. સુરતના કામરેજ તાલુકાના ઉંબેડ ગામની યુવતી વિભૂતિ પટેલ પણ સવાર હતી. વિભૂતિ વતન ખાતે સગાઈ કરી પોતાના મંગેતર સાથે લંડન જઈ રહી હતી, પરંતુ યુગલ પણ વિમાન ક્રેશમાં મોત નીપજ્યું હતું. ઘટનાના 6 દિવસ બાદ કામરેજની વિભૂતિ પટેલનો મૃતદેહ અમદાવાદ ખાતે પરિવારજનોના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે તેમના ગામે લાવવામાં આવતા શોકનું મોજું ફરી વળ્યું હતું. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સ્વજનો, સામાજિક આગેવાનો, ગ્રામજનો જોડાયા હતા અને મૃતકોના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર પણ કરાયા હતા.